શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 695 ઈડર તારીખ 10/9/1983। આત્મા પરમાત્માના સાહેબ પૂછો કોઈ નિરાધાર દોષી હોય અને એનું કોઈ ન હોય, એની દીકરી થઈ ગઈ, કોઈ તમારા કરતા નેનું હોય એની માં થઈ ગઈ, તમે કોઈ નિરાધાર છોકરું નેનું હોય તો એના બાપ થો, અને કોઈ ડોહો હોય તો એના સોરા થઈ જાય. તો બાર હાપડા તમે બેઠા છો, તૈયાર બેઠા છે, તાર જે કોઈ કરવા બેઠા છે એટલી મજબૂતી આલો એટલા પુણ્ય કેટલા પુણ્ય. વર્તમાન બગડ્યું તો બધું બગડ્યું, વર્તમાન ની ભૂલ ચડે તો બધું સુધરેલું છે. તમારો નવો ભવ રચાય છે. આજે તમે પાડીથી, પાડાથી, કટમથી, ભયથી, દીકરીથી વેર કર્યો, કોઈથી વેર કર્યો, એ તમારો નવો ભવ રચાય છે. ને એ વેર ભાવ વાળા જીવ, રાગ અને મોહ વાળા જીવ પાછા એનું ભાઈ આગળ ચોરનું બધી તૈયાર થવું પડે. જેવા કુટુંબમાં જો હોય, પશુમાં જો તો અહીંયા આવવાના. અને જો તમે નિર્મળ થઈ અને આત્મા ભાવ વાળા થો તો બધાને સુકવનું સુકી દો. માગતા વાળાના જેમ પૈસા હોય ને હાલ દઈએ એ પૂર્વનું ઋણા સંબંધ છે, એ સુકી દો. આત્મામાં રમો, ખરખડિયા ના દેજો. પતિમાં માતાઓ, પતિમાં પરમેશ્વર વાળા, પતિમાં કોઈ વિકલ્પ ના કરો અને સમજણ પૂર્વક વર્તન કરો. કરુણા દેહ તો પતિ નથી, આ તો હરગાઈ દેવાનું છે, મળદું છે તમારું ની બે. પણ મોય નાતા દ્રષ્ટા નિરંજન દેહ બેઠો છે, હંસ બેઠો છે, અન્યલોક નો રહેવાસી છે, પરમાત્મા નો હંસ બેઠો છે, ને તમારામાં દેવ બેઠો છે, નિર્મોહ વિતરાગ ભગવાન બેઠો. એમાં સૃષ્ટિ કા સંચાર જ નથી, જગત જ નથી, વિકલ્પ જ નથી. આ તમે કહો ક્રોધ ને લોભ, એ તો સદ નહીં નામે. આ તો એનાથી ઉતરી પડ્યા છીએ આપણે. લૌકિક ભાવ આપણે બધા શ્રદ્ધા અને વિશ્વાસી આપણે કર્યો છે. અને તમે જો છો તો હું લાયા અને હું તમારા પહારવાનું અને અંશ ઉડ્યો છું, હું હાથથી આપવા. જ્ઞાન થવું હોય તે તારે થાય. આટલો વિવેકા હે તમે ખુલ્લા થઈ જાઓ. અળવા બદ્ધ જીવ જે જીવનમાં અકળાતા ને મૂંઝાતા ને ખટાશ ને ઈર્ષા ને વેર ને વેર તો માફી પત્ર કરી કોઈથી કોઈ ના. બાપ બાપ મા બાપ થઈ જાઓ, ને નાના બાપ થઈ જાઓ, મોટો ના સોરા થઈ જાઓ, નાની દીકરીઓ થઈ જાઓ, મોટોની માં થઈ જાઓ, ગમે તે રીતે હરખારખી ગુનો થઈ જાઓ, સહાયક થો પ્રેમ દર્શી વાળા. અરે આપણે મનખાદેવ ના અવતારમાં પશુની બુદ્ધિ જો આપણામાં રહે તો આ ધર્મ પરિણામ આત્માદેવ ભગવાનમાં પ્રગટ થવો, ત્રિલોકપતિ શુદ્ધ સ્વરૂપ ચેતન અજર અમર અવિનાશી લો જો એ તમારું હૃદય કેટલું સાફ છે, શુદ્ધ ભાવ છે. મલિન ભાવ દૂર થાય તો આત્મા તો એકલો જ હાલ તમારામાં પ્રગટ આત્મા ચા બધો લાકડો છે, મળદો છે. આમાં તમે ખોટો મોહ ના કરતો. માતાઓ કા પુરુષો, આ તો પુરુષ હરિન સમર ભોળી હાલમાં જીવ જવાન આયો રે, સાહેબો સમર ભોળી હાલમાં પિંડ પોણીનો ઘડિયો. આ ભજન ગાય છે, હે આત્મા, ભોળો આત્મા, તું બે ભન અવસ્થા થઈને પ્રકૃતિના ભાવ સ્વીકારી અને તારું સ્વરૂપ બોલ્યો છે, મારે બોલ્યો. આ પરુનો દેહ બન્યો છે, પાણીનો પંડ બનેલો છે ને મટી જવાનો છે. જીવ જવા આવ્યો છે, હંસ બેઠો છે, રવા નથી. ખોટી મુહમ્મદ છોડો અને મુહમ્મદ રાખો તો ભાઈ તમારો ક્રમ તમારા છે. તમે બદલો તો સુખ તમને છે અને નહીં બદલો તો દુઃખ બહેનો બહેન ભારે. હું વાતો કરેલ જ્ઞાની નો માનતા. જ્ઞાન તો આત્મા દેહ છે અને જ્ઞાની નું નામ કહેવાય કે તમે જે વખત ભૂલતો હોય એ વખત સાબુત થાય. બોધ નું નામ કહેવાય કે તમારો સ્વભાવ બગડતો હોય એ વખત હાજર થાય, કપટ થતું હોય એ વખત હાજર થાય, મમતા થતી હોય એ વખત હાજર થાય, ઈર્ષા થતી હોય એ વખત હાજર થાય. ધર્મ નું નામ કહેવાય. ધર્મ વિચારોડે ધડ થતી તજી કપટ સમો પડતો બસાવે જે પાપમાં ધર્મ તેનું રે નામ. તમારી વર્તી ક્ષીણ થતી હોય, નેસી ઉતરી જતી હોય એ વખત સાબુત થાય. ભજન બોલો બોલો બોલો. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધયાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ.
अज्ञान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितमेन तस्मै श्रीगुरुवे नमः। श्री सद्गुरुदेव नारद मारे संत जे अंदर नहीं रे नारद मारे भगत जे अंदर नाय माँ को बजे संतन को सेवे सोई परम पद पावे। माँ को बजे संतन को सेवे सोई परम पद पावे। सूरदास संतन की महिमा सूरदास संतन की महिमा आप सरी मुख गावे। नारद मारे संत से अंदर नहीं रे नारद मारे भगत से अंदर नाय। સદગુરુદેવ. બસ એટલું બોલ. આપણે બધા એમ જાણીએ કે ભાઈ સંતોના ઉપર ભગવાનનો શેનો આટલો પેલો હોય કે સંત જે ભગવાનનું તું ભગવાનને હાલ દીધું અંતર તું કાઢી નાખ્યું તારનો ભગવાનનો થઈને જીવતો હોય એ ભગવાનનો લાડીલો છે બાળક ભગવાન એ નામાની એ ભગવાનમાં છે. અને જગતવાસીજી શેમ જગતવાસી ગણ્યા છે કે ભગવાનનું છે અને ઊન મારું કરીને બધાને બેઠા છે એટલે સોર છે ભગવાન એટલે હંતાતા ફરે છે. ભગવાન એને અપનાવતા નથી પણ શાને અપનાવે છે કે હું અને મારું ભગવાનને અર્પણ કરે એ સંતની ભૂમિકામાં આવે એ ભગવાનનો લાડીલો. શ્રી બધા ભગવાનના ક્ષમતા એ બધા ભગવાનના છે પણ ભગતના પ્રત્યે આટલી બતાવવાનું ને પ્રેમ કરવાનું શું કારણ? ભગતને અહંતા ને મમતા આ ભગવાનને અર્પણ કરી તન અર્પણ કરેલું તને અર્પણ કર્યું મન અર્પણ કર્યું ભગવાનના બોધ પ્રમાણે ગયો એલી નારદમાં ભગવાનનું નિવાસ. આમાં આપણે આથી છે જો મારા સંતો છે અંતર રાખે સોય નર નરકો જાય તો સંતોથી અંતર આપણે છે કોઈ? આપણે તો કોઈ નથી બરોબર છે કોઈના અંતર સંતોથી આપણે કોઈ અંતર છે શું છે? આ આપણામાં અંતર એ પડ્યું છે હું ને મારાની ગોઠ કરીને બેઠા છું અને સંત તું ને તારું કરીને બેઠા છે. આ આપણા વચમાં અંતર આ પડ્યું. આ અંતર રાખે એ નર નરકી જાય. આ જીવ શો જાય તો બહુ સ્થિતિમાં જાય. પછી પુણ્ય કર્મ હોય તો દેવલોકમાં જાય પણ પાપ કર્મ હોય તો નરકલોકમાં જાય. ક્રોધ લોભ ઈર્ષા કપટ વેર આ તો નરકાદીનો સાથ છે. એમાં તો કોઈ અમરાપુરમાં કંસાલોકમાં જવાનું સાધન નથી. હજી દયા શાંતિ હોય ક્ષમતા હોય ક્ષમા હોય સંતોષ હોય આત્મા ભાવ હોય પરમાત્માનો સાવો ભાવ હોય તો જાણે જીવ અશુદ્ધ કર્મ ટાળી અને શુભ કર્મ ઉપર આવે ને સત્સંગ મળે તો શુદ્ધ ભાવ ઉપર આવે. આત્મા દેવ છે આપણો નિરંજન ભગવાન પરમાત્મા છે આપણો ને આપણે પરમાત્માના આવું આસ્થા આસ્થા શ્રદ્ધા વિશ્વાસ થયા જાય તો આ લક્ષ્મી હારું આપણે મત્સ્ય છે પણ લક્ષ્મી તો આ ભગવાન પરમાણ આલ્યું. લક્ષ્મી મારી અર્ધ શરીરા પણ એ તો સંતોની દાસી છે. સંત જોબ હોય તો એને એ રીત સિદ્ધિના ઓહ ફરવું પડે. સેવા સંત હજી અંતર ટાળી ભગવાનનું હૂંપ દીધું હોય એને ભગવાન બધું અનું એ ના લે. કેટલું ભગવાનનું જે કોઈ છે બધું અર્પણ ભગવાન કરે. જો આપણું આટલું છે એક હું ને મારું આટલા જગ્યામાં જો ભગવાનને અર્પણ કરવામાં આવે તો ભગવાન આખા વિશ્વનું જેટલું છે બધું મને અર્પણ કરે. એની રિદ્ધિ ને સિદ્ધિ ને શોભા ને બધું આપણને આવા ભગવાન છે દયાળુ. તો લક્ષ્મી ના હારું આપડા સફા મારીએ છે જો હું ને મારાની ગોઠ હે તો ઝેર વીરા ઝેર ન બીજ પડી અને બધામાં કસાય ને ઈર્ષા ને ઝેર ને એટલું રોગ ભેગું કરે અને ભવસ્થિતિમાં જવું પડે. આ નારદજી ભગવાન ને ભગવાન નારદજી ને કીધું. આ વાત કોઈ બનાવતી નથી કે આકલ ડોકલ વાત કરેલી નથી. ખુદ ભગવાન નારદ ને કીધું. આવા સંતોની કોઈ નંદા કરે આ મારા જીવન તો કરજો મતકો દુનિયા આવે પણ એ વાત સંત હોય એ બાવજી જેવા હોય નિરાવરણ
પરમાત્મા મારી નિંદા કરવાની તો મને છૂટ આલતી, તમારે જેટલી કરવી હોય એટલી કરજો, એમાં કહો દુનિયા આવે. પણ એવા સંત હોય જે આત્મા ને પરમાત્મા ની એકતા થઈ હોય, નિરાવરણ ભગવાનનું અર્પણ કરી છૂટા થઈને ભગવાનના ખોરે બેઠેલા હોય, એ એની નિંદા કરે એ કરોડ વિઘ્ન કઈ ઇનામો આમાં ઓઢીને દો બળે પરિણામે જીવને નથી જાય. એ ભગવાનનો આદેશ છે. કઈ એ ભગવાન પાછા કરતા હોય કેમ કે એના પાપનું પ્રમાણ વધી જાય. અને તમારે પ્રમાણ જોતું હોય તો દુર્યોધન તો બધી પાંડવોની ને કૃષ્ણ ભગવાનની નિંદા કરતો હતો. 28 નરકી જોશે. નરકી જવું એમ ન જવાય, એ ઘણી મજૂરી આવડી કરે તાણ જાય. ઈર્ષા ને વેર ને મારું ને તારું ને ખાઈ ગયું ને લઈ ગયું ને ફાડી નાખે ને તોડી નાખે ને ગમવા ને દંભ કરે ને પાખંડ કરે ને ક્ષેત્ર ને સોનામાં ને બધું કાળ સ્તંત્ર છે. તાર પછી 28 નરકી જઈને બેઠો ખાય છે. ને જો પાંડવો હતા એનું કોઈ બગાડી શક્યો? પાંડવો હતા ગાદી જઈ રેખતી હાય સ્નાપુની ગાદી હતી એ પાંડવો ને રેખતી હાય થોડું એને તપ સહન કર્યું પણ રેખતી ગાદી અનાધીન થઈ અને મોક્ષ મજા ભગવાન અનાધીન ભગવાન ના બુદ્ધ પ્રમાણે દીધા. ને દુર્યોધન એની નંદા જ કરતો હતો, ભગવાન ની સેવા ગણતો હતો. તો ગાતા નહીં આવડે મને, હરોખામાં આવે છે કૃષ્ણ લુચ્ચો છે કાળિયો એક ભરવાડ, એના પાસે પાંડવો બેસે છે. પાંડવો ની શું દશા થાય? માતા કુંતાન બધો ભોળો છે, માતા કુંતાન બધો ભોળો છે. આવું ગણતું જો ગોડું હોય બધાને ગોડું કરે, જે પોતે ગોડું હોય બધાને ગોડું કરે. ત્યાં હું જ દાવી આ સાપ ગોડો તો આપડે સાપ ગોડું હોય એ મેં બળાવું હોય. આપડે આ બધા શું કે જો તમને હું અલકા ગણું તો અસલ ગોડામાં ગોડું આ બેઠું છે અસલ ગોડા. અને જો તમે નિરંજન હંસ છો, આત્માઓ પરમાત્મા ના છો, આપણા પરમપિતા પરમાત્મા છે. અમરાપુરમાં જવા આવ્યા છો, તપોભૂમિમાં આવ્યા છો, ક્રમ ક્ષય કરી અક્ષય પદ આપણું સ્વરૂપ છે પરમાત્મામાં જવા આવ્યા. એવું જો મહાત્મા હોય તો મને સહાયતા થાય. નકર જો તમારા પ્રત્યે એવો અપૂજ્ય ભાવ હોય ના લોકો વિચાર હોય તો મારા જેવા તો કોઈ નહીં. અને તમારા અમારા જેવાની નિંદા કરવી હોય તો સુરત તો તમે રાત ને કોમ કરજો, એટલે એ મોકો તો નહીં આવે. પણ સંતોની નિંદા ન કરતા, કેમ કે અમે સંતની જગ્યા પર નથી થયા એટલે નિંદાના પાત્ર છીએ. પણ સંત એ ભગવાનનો સંત એ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન જો તમારે જોવા હોય દેહદારી પણ તો કૃષ્ણને તો દર્શન દેવા નહીં આવે, મહાવીર ભગવાન નહીં આવે, ઋષભદેવ ને નહીં આવે, રામચંદ્ર એમ ના આવે. કેમ કે સ્વરૂપ તો છે પણ દેહદારી પણ હતો, દેહ વિલયતા. પણ એવા સાક્ષાત્કાર થયેલા આત્માઓ હોય એ પરમાત્માનું સ્વરૂપ કહેવાય. એમાં પરમાત્મા બુદ્ધિ થાય અને એવા બોધ પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ થાય તો વર્તમાન જીવનનું પરિવર્તન થાય તો એના અંતરમાં ભગવાન પ્રગટ થાય. જેમ દીકરી પહેણાઈએ તાર પીઓ ના બા બદલાઈ જાય, આ બધો અસરો ખબર છે. આ મારા એક નબુ છે પેલી જે એના બાપાના ઘર હોમ વધતી નથી, રાત ને દન જે હાથ છે ગાય ગાય દૂધ લાલ કરે અને પેલાના હોમ વધતી નથી. એમ તમારી કઈ એની વાત એવી નથી પણ બધાની વાત એ જેમ બદલાઈ જાય છે એમ આ બધું બદલાઈ જાય, એમ આ બધું બદલાઈ જાય. જો ગુરુના શરણે જે થાય એને પોતા પણ મટી જાય. હું ને મારાની ગોઠ છૂટ જાય બધા. હે પરમાત્મા તું સંતારું છે પૂરણ પૂછ એ ભાવ થાય. સદગુરુ પણ હું આ ભણશું એ મને પુસ્તક શું કરે કહું એ તો મને બાળે પણ હું ન બાળું એને કેમ કરવાનું? એમ ભગવાન આપણને બાળે પણ આપણે ભગવાનને ન બાળીએ એને કેમ કરવાનું? આ બોધ છે એ તો જાગતો અમૃત રેડેલું છે. એ મને બાળે અને મને હું એને ન ઓળખું મારે કાળા અક્ષર કવાય મારે એવું છે. પછી મને પુસ્તક શું કરે? ભગવાન છે, ભગવાન તો જાગતી જ છે. પણ વર્તમાનમાં આપણો એટલો ઉઘાર અને જાગૃતિ નથી એટલે આપણને હું જ નથી. ભગવાન એ દુર્દશા નો પદાર્થ નથી. ભગવાન એ ઘણા ટુકડા હૃદયમાં પેલા એ દેવ પછી આ દેહ, આ પેલા એ દેવ પછી મન, પ્રકૃતિ ઉભી થઈ, પ્રકૃતિમાં મન, ઇન્દ્રિય, ક્રમ અને શરીર એ પછી પેલા તો એ દેવ પરમાત્મા ભગવાન જ. તો આપણું મૂળ આમ પાડીએ એટલે ભગવાન નું બાજુ. પછી તમે જો આત્માને યાદ રાખી અને જો કર્મ નું સેવન કરો
હવે તમે ઓછો આપણે હેડો ચાલુ કરો. મને તો કહો આવડતું નથી. આ બધાને તાપ આવે છે મારે અક્રમ ઈચ્છા છે તમે બધાને તાપ આવે એમાં બધા શાંતિ રાખીને તપ સહન તો કરવું પડે. એ બેઠા હતા તો કોણ આપણે બેઠા હતા. આ બધી સગવડ નથી પણ આમાં અમે બધા સગવડ બેઠા છે તમને તપ કરવાનું કહીએ તો એ બરાબર નથી. એટલે તમે તમારા બધાને તપ સહન કરવાનું છે થોડું તાપ થાય પણ આ પત્ર વંશાય છે એ બધા સ્થિરતાથી હોબળો. સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી. પરમાર્થ નૈષ્ઠિક શ્રી સૌભાગ્ય પ્રત્યે શ્રી સાયલા અત્રેથી ભવાણિયા તરફ જતા સાયલે ઉતરવા સંબંધી તમારી વિશેષ ચાહના જાણી છે અને તે વિશે કંઈ પણ પ્રકાર બને તો સારું એમ કંઈ ચિત્તમાં રહેતું હતું. તથાપિ એક કારણ જોતા બીજું કારણ બાદ પામતું હોય તો કેમ કરવું ઘટે. તેના વિચારમાં કોઈ તેવો માર્ગ જ્યારે જોવામાં આવતો નથી ત્યારે જે પ્રકારે સહેજે બની આવે તે કરવા પ્રત્યે પરિણતિ રહે છે. અથવા છેવટે કોઈ ઉપાય ન ચાલે તો બળવાન કારણને બાદ ન થાય તેમ પ્રવર્તવાનું થાય છે. કેટલાક વખતના વ્યવહારિક પ્રસંગના કંટાળાથી થોડો વખત પણ નિવૃત્તિ કોઈ તથારૂપ ક્ષેત્રે રહેવાય તો સારું એમ ચિત્તમાં રહ્યા કરતું હતું. તેમજ અત્રે વધારે વખત સ્થિતિ થવાથી જે દેહના જન્મના નિમિત્ત કારણ છે એવા માતા પિતાદીના મચનાર્થે ચિત્તની પ્રિયતાના અક્ષોપાર્થે તથા કંઈક બીજાઓની ચિત્તની અનુપેક્ષાર્થે પણ થોડા દિવસ ભવાણીએ જવાનો વિચાર ઉત્પન્ન થયો હતો. તે બંને પ્રકાર માટે ક્યારે યોગ થાય તો સારું એમ ચિંતવ્યાથી કંઈ યથાયોગ્ય સમાધાન થતું નહોતું. તે માટેના વિચારની સહેજ થયેલી વિશેષતાથી હાલ જે કંઈ વિચારનું અલ્પપણું સ્થિર થયું તે તમને જણાવ્યું હતું. સર્વ પ્રકારના અસંગ લક્ષણો વિચાર અત્રેથી અપ્રસંગણી દૂર રાખી અલ્પકાળની અલ્પ અસંગતાનો હાલ કંઈ વિચાર રાખ્યો છે તે પણ સહજ સ્વભાવે દયાનુસાર થયો છે. તેમાં કોઈ કારણોનો પરસ્પર વિરોધ ન થવાને અર્થે આ પ્રમાણે વિચાર આવે છે. અત્રેથી શ્રાવણ સુદની નીતિએ નિવૃત્તું થાય તો વચ્ચે ક્યાંય આ વખતે ન રોકાતા ભવાણીએ જવાનું કરવું. ત્યાંથી શ્રાવણ 11 બને તો પાછું વળવાનું કરવું અને ભાદરવા સુદ દશમની લગભગ સુધી કોઈ નિવૃત્તિ ક્ષેત્રે સ્થિતિ થાય તેમ યથાશક્તિ ઉદય ઉપરાંત એમ રાખી પ્રવર્તું. જો કે વિશેષ આ વંશાય છે કે એ તો જોણે આપણે હેડ જાય પણ આવા કૃપાળુ દેવ જેવા જેને આત્મા અને પરમાત્માની એકતા થઈ ગયેલી એવા પુરુષ હતા. એ પણ અંતરમાં નિવૃત્તિ માગતા હતા. આ ભવબંધનમાંથી મુક્ત થવું, આ બધામાંની આત્મા અંતર ભગવાન છે એમાં હમાઈ જવું એ બાહ્ય ઘણા પરિચયમાં પડી જાય છે અને લોકવાસના અને લોકભાવના જ વધી જાય. આ વિષયોના રંગરાગ ઉપર ફરીએ આપણે તો આત્માનું જ્ઞાન થાય નહીં. જો આવા પુરુષો અમારી નિવૃત્તિ માગે સત્સંગના માટે એની ટૂંકી ઉંમર છે અને ટૂંકી ઉંમરમાં મોટું કામ કરવાનું છે તો એની વર્તી શું છે? આ બધામાં નિવૃત્ત થવું, પ્રભાવથી મુકાઈ જવું, રાગથી મુકાઈ જવું, કશાયથી મુકાઈ જવું, ઈર્ષાથી મુકાઈ જવું, કપટથી મુકાઈ જવું, મારા તારાના ભાવથી મુકાઈ જવું અને આત્મામાં ઠરવું, આત્મામાં શાંતિ પામવું. આવો ભાવ કૃપાળુ દેવ જેવાનો છે તો એક ટક્યા છે. સંસારમાં એની ભક્તિ શાણ થાય છે. તમે આપણે ઘેર બધો વાત જોઈ રહ્યો છે પણ આપણે જવાની ઈચ્છા ન કરીએ અને લોકમાં રખડતા થઈ જઈએ તો ઘરવાળાની કોઈ ઓછી મરજી છે એમ કહેવાય. કારણ આપણા ભગવાન અમરાપુરમાં આપણી વાત જોઈ રહ્યા છે. ભગવાન મનુષ્ય અવતારમાં સહેજ સ્વરૂપનો માર્ગ છે. આપણે બધા આત્માઓ છીએ, ઠરો અને બધા આત્માઓ ઠારો, શાંતિ પામો અને બધાને શાંત કરો. સંસાર એક સપનું લાગ્યું છે. આમાં તમે કોઈ માનતા હો તો કોઈનું આ નથી.
કોઈનું થયું નથી ને થવાનું નથી. કરોડોની સાહેબી ને મિલકત બધી હે, પણ જો કૃપાળુદેવ રાતના વેપારી હતા અને એની મૌન પૂજા ને જો સાર આત્માઓ તો મુક્ત નો દોન કર્યો, અભય દોન એટલે મુખ સમજ્યા એના બુદ્ધિ સતો એના ભાવ નિવૃત્ત થવાના, શાંતિ પામવાના, નંતર આત્માદેવ ભગવાન શ્રીમાં હમાઈ જવાના. રાગ કશાય જેવું ઝેર કોઈ નથી. રાગ અને કશાય, ઈર્ષા અને ઝેર, 84 ના માર્ગે જવામાં પછી બીજું કોઈ સાધન ન કરવું પડે. આટલો જ ચાર પાસે હોય સીધું 84 જવાય ડાયરેક્ટ. અને જો આટલો રાગ આટલો રોગ કાઢી નાખો, નિર્મળ થો, તમારામાં આત્મા ના બધામાં આત્મા ના બધા આત્માઓ પરમાત્મા ના બધું પરમાત્માનું. પાણી, ધરતી, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, અનાજના કણ બને, બેના થોનેલી દૂધ બને, આ પરમાનો દેહ બન્યો છે, ખાય તો રોમ રોમ પોષવે, આ વાયરો વાય છે, નેત્રી દેખાય છે, કોને સંભળાય છે, જીવન બોલાય છે, આ બધી સત્તા પરમાત્માની છે. આ બધા ભગવાન ખેલ ખેલી રહ્યા છે. તમારાથી એક કેરી બને, એક મકાઈ નો ડોડો બને, હે કોઈમાં સત્તા છે? કારણ એક દૂધનું પાલું તો જન્મ તો પેલા જેને આટલી સગવડ ને આ દયાળુ દોન દીધું છે એ દાતા ને આપણે ભૂલી જાય છીએ. ભગવાન ને ભૂલ્યા એટલે જગત પ્રભુ બોલ્યો છે હું છું છું, હું જીવ છું, હું કરતા, હું ભોગતા, હું ને મારું. વળી કે ભગવાન જો આવે તો આવે, પણ હું ને મારું આમ કે ભાઈ ભગવાન છે સુધરેલી સિસ્ટમમાં કે, પણ તું ને તારું સહિત ભગવાન નથી. આમ જુદું જુદું કે બધું કબૂલ કરે છે કે બધું ભગવાન નું છે. તાર તું છે એ ભગવાન નું નથી, તાર તારું છે એ ભગવાન નું નથી. આટલી ગોળ જો છોડે તો ભગવાન ના ખોળા થઈ જાય. ભગવાન જેવા સેવા યાદ આવે આપણને સર્વજ્ઞ દેવ પરમાત્મા તો ઊન મારાની ગોઠ મટી જાય, આત્મામાં શાંતિ આવી જાય. ને કરતા હરતા તો એ દેવ છે. આ શરીર છે એ પ્રાલબ્ધ નો યોગ કરોડ ઉપાય તમારે ભોગવવાનો છૂટકો નથી. પણ નવું પ્રાલબ્ધ રસાય છે તો ખાસ ધ્યાન રાખો. નવો ભાવ રસાય છે આ પોતાની સત્તા. તમારામાં ઈર્ષા થાય એ કોઈ ભગવાન નથી કહેતા કે તમે ઈર્ષા કરો, કે કોઈએ પણ અમર નથી કરતું. જો સૂક્ષ્મમાં જે વળ પડે છે એને કોઈ નથી જાણતું, જીવ એકલો જાણે છે. કપટ થાય, 100 નું કપટ હોય એને કોઈ જાણે નહીં, એક જાણે. મમતા થાય, ધણીપણું માર્યો હોય એને પોતે એક જાણે. આસોરો હેડકાટ રાજા બે હોની તો પાડાના ભાગ દૂધ જાણી લી એ એનો આત્મા પેલો જાણે. પેલો આત્મા એનો જાણે કે દૂધ તો જો બેનું છે, આમ તો ભગવાન નો તત્વ દૂધ. પણ જો દૂધ ખેંચી લઈને પોતાનો આત્મા જાણે અને બેનો આત્મા જાણે ને પેલો પાડો દાવનારો જાણે, 3 ઠેકોને બંધન આવે. તો વર્તમાન ક્રિયા સુધારો, વર્તમાનમાં સ્વભાવ સુધારો. તમે આત્માઓ છો ને હંસ છો, ભગવાનના છો, જવાયા છો, કોઈ રવાના નથી. આ બધામાં આત્મા પૂજા કરો, આત્મા ભાવ કરો. જો રામજી બાપુ હતા એ આત્મા પૂજા કરતા. પાણીના પાખર અરે હેતરના પાખર પાણીનો કુંડો પર આવતા, ચકલોને પાણી પીવા, અનાજ ખાઈને પાણી પીવું. જો અમીમય દરિયા જેવું દિલ. જો કૃપાળુદેવ હતા એ કરોડો નો વૈભવ નો વિલાસ હતો, અહંતા મમતા એક રૂમ નથી. એક ફેરો એક વેપાર કરતા હીરાનો વેપાર કર્યો, એમાં 70 લાખ નો નફો કૃપાળુદેવ ને આવતો હતો. પણ પેલો હોમલો લઈ જનારો માર્યો જતો હતો, એને મરવું પડે એવું. જો આ સોદો કાયમ નથી. એ ઘેર એને મરવાનો વિચાર કર્યો, ભાવ ઉતરી જાય ખરી જાય પછી એને મરવાનો વિચાર કર્યો. મરી જ જવું અને બીજો કોઈ ઉપાય નથી, નથી ઢીમ દિવાળું આવે એના કરતા મરી જવું સારું. એને મરવાનો વિચાર કર્યો. પણ કે મી જેનાથી સોદો કર્યો છે એ પુરુષનો એક ફેરો દર્શન કરી આવું. એ પુરુષમાં વર્તી રહી ગયેલી. જુઓ જે વાતો કર્યો છે પણ જે વાર કરતા સત્પુરુષને જોયા છે તો એના ભાવ બંધાઈ ગયેલો. કઈ એ પુરુષ તો એક ફેરો હું દર્શન કરી આવું. દર્શન કરવા જાઓ તો એના પેલા કૃપાળુદેવ જાણી ગયા હતા એને મરવાનો નિર્ણય કર્યો છે. જે પેલો સોદો કરેલો તો એ કાગળ કાઢ્યો પેલા ના આવતો બાળી. ટીકા આવો ભાઈ આવો પધારો, મોન આલીને બેહાર્યા, પ્રેમ ખૂબ કર્યો. પણ હકીકત તમારા આટલું બધું જે દુઃખનું કારણ છે એ આ કાગળ જ છે કે પેલો સોદો કર્યો તો એ કાગળ કાઢ્યો. આ કાગળ જ હકીકત તમારા દુઃખનું કારણ છે કે 70,000 નો નફો કાગળ આમ કઈ ફાડી નાખ્યો. એ કેને કર્યું સોદો? એ વખત પેલા વૈરાગ થઈ ગયો. જે પેલો ભાઈ દર્શન કરવા જતો ને વૈરાગ થઈ ગયો કે ઓહો આ પુરુષ શી ગયું કે મારા જે મરવાનો નિર્ણય કર્યો હતો મને જીવત દોન આલ્યું.
મને જીવતદાન આલીને વૈરાગ થઈ ગયો કે 70,000 નો નફો જાણે જતો કર્યો છે અને મને મોત થી બચાવ્યો. તો આ પુરુષ એ વખત ભગવાનની પ્રતિ એ મહાપુરુષોનું આચરણ કેટલું બધું અલૌકિક હોય. જેટલું બીજા જોયું બાર જેતા પોદરામાં જઈને મકાનનો ટોપલો પર નાખ્યા ગયા. રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ. બધામાં આત્મા પૂજાનો ભાવ કરો તો તમને બંધન કોણ કરે? સ્વબંધુ. બધા આત્માઓ સિદ્ધ સમશે ને પરમાત્મા ના છે ને વસ્તુ તો પરમાત્મા ની છે. તમે કોઈ લાયા છો? તમારા હાથમાં કોઈ સત્તા છે? તમે કેવી રીતના ધણી થઈ જાય? આ સપનું લાગ્યું છે એમાં ધણી થઈ જાય છે. આ ધણી પણ છે ભગવાન થી ભગવાન ના સુર થયા છે. વસ્તુ ભગવાન ની ને હું ધણી હું મારું કહીને બેઠો છે. આ ભાવ સ્થિતિ નો મારે. અને જો હું મારાની ગોળ સુર હે પરમાત્મા તું છે અને તારું છે વિવેક દ્રષ્ટિએ ભગવાન નું ભગવાન નું હુંપી અને મહેમાન થઈને રહે. જે ઘેર હોય, જે કુટુંબમાં હોય, જે જ્ઞાતિમાં હોય, જે દેહમાં હોય, એ દેહ તારો નથી, એ દેવોનો માગી લીધું. કર્મ ભોગ બાલી દીધું. અજ્ઞાનધામમાં કર્મ કરેલા સુખબાનો માટે સાધન લીધું. દેહ હેતુ નથી. કૃપાળ દેવ એક પ્રમાણ આલ્યું છે કે સૃષ્ટિના જેટલા જે છે એ બધા કોઈ કોઈને મેળવવા ભેગા થાય. આ મારો જે દેહ ધર્યો છે એ દેવા માટે પેલા લેવા માટે જન્મ્યા છે. અમે દેવા માટે જન્મ્યા છે. આ દેવોનો દેહ ને દેવોનો તત્વ દેવોને અર્પણ કરીને આત્મા સ્વરૂપમાં લીન થવા. તો તમે અને અમે કસરો ભેગો કર્યો તો કર્મ ભોગ બાદ તમારે જવું પડે અને 84 માં જવું પડે. કર્મની સજા તો ભાઈ થવા નરવા નથી. ને સત્સંગમાં અને સત્પુરુષના દર્શને આવ્યા આખી ગોઠવો અહંતા ને મમતા હળગાઈ. બધા પરમાત્માનું રાજ છાપો આત્મામાં. તમે ઊન મારાની ગોઠવો ને બધે તું તારું કરો તો તુહી ના જાપ બોલી ને બધામાં કીડીથી તે પૂજર સુધી જે બાળકો જળ ફળ ને બધામાં એ પરમાત્મા આપડે મહેમાન આવેલા ને આ પુસ્તકો છે એ જ્ઞાન પુસ્તકમાં રવા છે. કૃપાળદેવ આત્મામાં રહેલી વાણી બોલ્યા. આત્મા જે એ મને કિરણો છૂટેલી એ એના ફુવારા છે. અત્યારે આપણે બેઠા છીએ એનું યોગ બળ છે. અંતરિક્ષ એ દેવ છે. આ તો લાકડા ઉભો કરેલો છે. બધો મળદો છે સોબળો. મય દેવ ન હોય તો અડીએ તો અભરાયો હોય. એ તો મય અંશ ની વર્તી છે એટલા બધો આમ ઠીક લાગે છે ને અડાય ને કઈ એક મરે તો અડો. હું બેઠો છું અને મય અંશ ઉડી જાય તો અડો શું કરો? મારા હાથ કોઈ આવો તાર તમારા હાથ બલાબી આવે. મારા હાથથી તમે ના આવો આટલો બધો જતો હે તાર તમારા હાથી કુણા બનશે? તમારો હંસ જોતો વાટમાં જોતો ફૂગો ફૂટી જોતો અને એકનો એક દીકરો હોય ને માથી હંસ જાય તમે હાઈ રહો. ગરદણી હોય ભાઈ હોય ને બાઈ હોય માથો હંસ ઉડ્યું તું કે ના બની તાર ધરતી ડગે તો તમે ઠેરો હાલો. ફોન ન હોય તો તમે ગભરાવો. ઇન્દ્રવૃષ્ટિ ન કરતા છોટો પાડો. પાણી ન બને તો હમણાં પાણી તાજે તુલાતું થયું. ત્રણ દાડાનું એક દેશની વાત નહીં હોય બધી. અમે તો ભણલો કોલા મન તો કોણ કે આ તો શોખ વાત ખબરીએ કે 3 દાડે 1 ડોલ પાણી મળે. આ હવે સાચું તું આ હેનું થયું રાટું ડસા બધા ઢગલી ઢગલા ખાડા ટેબા બધા ભરાઈ ગયા છે. જમીનમાં પાણી ચડી ગયું છે હેનું બનાવ્યું. હું ભગવાન નથી. અનાજના કણ હેને બને છે. પરમોના દેહ હેને બને છે. સો રહીના હોદા મેળવ્યા. આ તમારો મોઢો વાંચ ઓછો વાણી મારા કર્યું હતું તમારી શું સત્તા હતી ના તારે મોઢો આમ ફરી જાય તો શું કરો? ઓકા ટેળા થઈ ગયો અષ્ટા વખત આ ઠગો કર્મ સજા એવી છે. તો પૂર્વનો પુણ્ય લઈને આવ્યા હો તો અંતરમાં શાંતિ રાખો. ઠરો બધા આત્માઓ ઠારો. બધા આત્માઓ ઠારો. મારે કહેવાનો એક જ આદેશ છે કે બધા આત્માઓ ઠારો અને અંતરમાં ઠરો. શાંતિ પામો તો દરવાજો તો અંતરનો દરવાજો નિર્મળ થાય. વર્તમાન સુધરે તો અંતરનો દરવાજો ખુલ્લો થાય. ભગવાન જવાનો મોકળો માર્ગ. આત્માનું સુખ આત્માની સમશેડી. ભગવાન મોય બેઠો. અલગ નિરંજન મોય બેઠો. નિરંજન ભગવાન મોય બેઠો છે હરદમ. આત્માનું સુખ આત્માની સમશ્રેણીમાં છે. બાયને તમે ખોળો છો એ સુખ કોઈ નહીં. ભલે તમારે ખોળવું હોય તો ખોળો. જે દેવોનો રાજા ઇન્દ્ર હોય તો મારી ઓળી છે દેવતા છે. અઢ્યો તો બળી મળ્યો ના અઢ્યો તો અભરા. અને જો તમારે ભીખ માગ ખાય 7 ગોઠ કોપીને વસે બીના ભાજી વાળો નૂલ જેના હૃદયમાં રઘુનાથ તો ઇન્દ્ર બાપરો કુમ. 7 ગોઠ કોપીને વસે બીના ભાજી વાળો નૂલ જેના હૃદયમાં રઘુનાથ વહ તો ઇન્દ્ર બાપરો કુંડ. આ દેવ તો તમારી શોખી ભરે. આવો દેવાદી દેવ ભગવાન આપણા અંતરમાં છે. આત્મા એ આત્મા ભાવ કરો. આત્મા ભાવના ભાવ તો
જીવ લહી કેવળ જ્ઞ. કરોડો ક્રમની નિંદા આત્મા ભાવથી થાય. તમે આ બધામાં આત્માનો આરોપ કરો તો એ નિર્દોષ ભાવના, નિર્વેર ભાવના, નિર્મળ ભાવના. બધામાં ભાવિ ભાવના, ભાવીએ શું છે? તો આત્માના ભાવ લાવીને ભક્તિ કરો તો કરો, દેહ ના ભાવ રાખીને ભક્તિ કરો સોદણીઓમાં ભગવાન ને સોંપો. વર્તી જવું ધીરે તો અને સત્સંગ ના ઉંમરે નિર્મળ થઈને આ કવર કાઢી નાખો. આ દેહ તો ફૂટેલું અલ્લું છે, નાશો છે, ગંધ છે, અડીએ તો ભરાયું છે. દેહ નો ટાળી ચેતન નિરંજન દેશ આત્મા કાર્તિક મણી જેવું બધામાં આત્મા. આ બધા આત્માઓ પરમાત્મા, આપણા પરમપિતા સર્વજ્ઞ દેવ. તમે માતા, તમે પિતા, તમે સખા, તમે બંધુ, મમ દેવ, આ બધા કયો છો? તે કેવા હારું રાખ્યા છે? તમારું હોય રહે નહીં. હું અને મારું હોય તો કે ભગવાન તમારું રાજ નહીં. બીજા બધા ભગવાન ના બધા જુદા જુદા બતાવે. તારે તું કેનો છે ભાઈ? અને તારી જમીન, તારું ઘર ને તારો સોરો ને કેનો એ ભગવાન નો છે? કઈ ભૂલ. પૈસા કરોડ રૂપિયા હોય એ કે ના ભગવાન ના કે ના, એ તો મારા છે. આ જીવ સોર તે કોઈ આમતો છે, બદમાશી તે કોઈ ઓછી છે. બીજું બધું જુદું જુદું કહે તો પાણી કહે એનું, પવન એનો, વાયરો એનો, ધરતી એની, આકાશ એનું. આ બધા જીવ ભગવાન ના, બધું ભગવાન ને બધું ગણે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ ગુરુ નમઃ કે. અને હું ને મારું બે, અને મારું જે છે એ બારું ભગવાન. પછી ભક્તિ છે. વિરંશી ભગવાન આવતા શું કરે? વિરંશી ભગવાન આવતા જળબુદ્ધિ જીવ હોય શું કરે? આ જળબુદ્ધિ કહેવાય. આ દેહ બુદ્ધિ નો ભાવ છે. અહંકાર હું અને મન ઇન્દ્રિય આ શરીર નું છે એ કે હું ને મારું હોય. કોઈ નો લાખો નહીં ચાલે. તમારા બંગલામાં કોઈ પ્રવેશ કરવા દો બંગલામાં? આ ભાઈઓને પૂછો તમારા હિતમાં કોઈ કહે તો અલ્યા પણ ભગવાન નું કેવું સંસમ નથી કહેવા દેતા. તમે ભગવાન ના નથી? તમે ભગવાન ના ખરા? તમે ઓમ નો થોડો ઓમ નો થોડો ઓમ નો. આ મારા જેવા તો ભાઈ તાપ ખા જલાવો ને તમે તો સોલરે લાવો ને હેણા મેળ પડતો. પણ આ હંસો છો, હંસો હંસ થઈને જીવો. આ બધામાં પ્રેમ કરો તો હંસ વર્તી રાખો. આત્મા ચેતન નિરંજન હંસ બેઠું છે. એમાં ભાઈ ભાઈ ન હોય, દેહ દુનિયા ન હોય, સૃષ્ટિ સંસાર ન હોય, એ ત્યાગી ગ્રાહી ન, એ તો અલગ નિરંજન ચેતન આત્મા. એ ભાઈ ભાઈ ના હોય. આ તો કરુણા દેહ નો છે, પરાયો ધર્મ છે, દેવોની વિભૂતિ. એના પર આપણે મનતા કરી છે દેહાત્યાસ કહેવાય. અને કૃપાળજી કહ્યું છે છૂટે દેહાત્યાસ તો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મ નો મરમ. એ જ ધર્મ થી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાપાત સ્વરૂપ. આ કૃપાળજી ની વાણી. જે જે કારણ બંધ નો એ બંધ નો પંથ, એ કારણ છેદક દશા મોક્ષ પંથ ભવન. બંધ ના કારણ કયો છે? પેલો અહંકાર હું, આ દેહ હું છું, આ બંધ નું કારણ. આ બધું મારું છે, આ બંધ નો કારણ. પછી આ ભાઈ ભટકતા જો નીતિ નું મૂળ હોય તો છૂટી જાય. પણ ભાઈ ભટકતા પાછો ભૂલ ખાય છે. કપટ થાય એ બંધન નું કારણ. ઈર્ષા થાય, તાર મમતા થાય, તાર લોભ થાય, આ બંધ નો કારણો છે. આ વર્તમાન ની ભૂલ માં જ નાખે છે. પૂર્વ પ્રાલબ્ધ નડતું નથી. પૂર્વ પ્રાલબ્ધ તો ભોગવવાનું છે, પણ આ વર્તમાન ની ભૂલ છે. આ બધામાં દ્રષ્ટિ જે ફેર જોઈએ છે આપણે, વર્તમાન ની ભૂલ છે. લૌકિક સંસ્કારોથી આ સૃષ્ટિ જોઈએ છીએ આપણે. મહાપુરુષ ની દ્રષ્ટિથી જો તમે આ જગત ને જુઓ તો બધામાં આત્મા નિષ્ઠા થઈ જાય. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાષો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં, કયો દેહ હતી. જો તમે આત્મા ભાવ રાખી અને જો આ બધામાં વર્તન કરો, વર્તન બધું બદલું. નવો અવતાર થઈ જાય, નવો અવતાર. સત્પુરુષ ને મળે એ અમરાપુરમાં થાય, ઉત્તરોલોકમાં જાય. ને સત્પુરુષ ન મળેલો અમને કેમ કે એનામાં ક્રોધ, કપટ, ઈર્ષા, વેર, મૌન, બળાઈ, મમતા, અભિમાન, આ રૂપ ભરેલું. આ સ્વરાથી જાય. સત્પુરુષ મળેલો હોય એનામાં દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત, ત્યાગ અને વેરા. આમાં ડબુકી હોય એ અમરાપુરમાં જાય. જો એના પેલા ને એક ફોન મળે છે, પેલો અમરલોક માં જાય છે, ઉધ્રલોક માં જાય. મન, વસન અને ક્રમ આત્માનો ઉપયોગ રાખીને જીવન એ અમરલોક માં જાય. અને આત્માનો જેનો ઉપયોગ નથી અને દેહના ભાવથી જીવન જીવે છે, અહંતા મમતા હું મારું, એ પછી બુદ્ધિ.
એક ભવમુક્ત થવાનો પેલું ને હવે પુનિત ઓછા બેઠા ને વાંચી પડી જાય એટલા માટે બધા અહીંયા આવ્યા માટે ના કૃપાળજી નું અસર છે ને તો આપડે વાતો ના રંગ ચડી જાય પેલા મને વાત ઉપડી બીજી કરવા ભેગા જાય કૃપાળજી રહે જંગલ માં પથ્થર પર બેસી જાય વાઘ પાહ બેસતા ની જગ્યા ના આપડે તો અત્યારે લાડવાટ હોય છે ગણે ઉડે છે ગણે બેહવાનો તબિયત થઈ ગયો ને વાયરો જોઈએ ને પંખો બાજુમાં મેલી છોડ્યો છે વાયરા ફરું પહેરવાનું ઓઢવાનું આ કોણ ગમ છે કે આ વિષયોની વિષ છે ઘેર તમારો ચેતન આત્મા જે છે આપડે બધા આત્માઓ છીએ શરીર ના ભાવ ટાળો બદલો શરીર તો બદ થયેલી ખોન છે નવ દ્વાર નરકીય કર્યો અંદર વિસ્તાર ખોન ચેતન ને છોડી અને સોગામાં શું છે કરુણા દેહ નો બોહ નથી કરતો જો તમારે ઉદ્રલોક માં જવું હોય આ તો પર આવ્યું છે મન ગુમાન બોહ નથી કરો અનુભવ ઝેર છે ઝેર હોના જેવું કોઈ ઉપકર નથી અને નિર્મળ થઈ જાય નાવડું છે તમારું નાવ છે અમે લોક પ્રાપ્ત કરવાનું મનુષ્ય કરી નાવ છે સાધન મળ્યું છે સાધન નો સદુપયોગ કરો ઋષભદેવ કહ્યું છે કે આ અવતાર છે એ વિષય ભોગ પૂર્વાંતર અજ્ઞાન અવસ્થામાં કર્મ કરેલું છે એ પ્રાલબ્ધ નો ભોગવી લે આત્મા જે ચેતન નિરંજન છે સચિતાનંદ સ્વરૂપ એને સમજીને મોક્ષ સ્વરૂપ ભોગ અને મોક્ષ બે જ આવતા નથી પૂર્વક્રમ છે એ ભોગવી લે અને આત્મા સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમય છે મોક્ષ સ્વરૂપ એ આત્માઓ સ્થિર થાય આત્મામાં સ્થિર થઈ અને પૂર્વક્રમ છે ભોગવી લે ભોગ અને મોક્ષ બે જ આવતા નથી પણ આત્મા દેવ ને સુખી ભોગ ભોગ ન પડે એ કદી ન થશે અને જો આત્માદેવ ચેતન નિરંજન સચ્ચિદાનંદ છે પરમાત્મા એને સમજી અને પછી આ પૂર્વક્રમ છે ભોગ તો ભોગ અને મોક્ષ બે આવતા નહીં પૂર્વ અજ્ઞાનમાં કર્મ કરેલો સુખ નવ કર્મ બોલો ભાદરવા સુદ દશમ ની લગભગ સુધી કોઈ નિવૃત્તિ ક્ષેત્રે સ્થિતિ થાય તેમ યથાશક્તિ ઉદય ઉપરાંત જેમ રાખી પ્રવર્તું કોઈ નિવૃત્તિ ક્ષેત્રે સ્થિતિ થાય તેમ યથાશક્તિ ઉદય ઉપરાંત જેમ રાખી પ્રવર્તું જો કે વિશેષ નિવૃત્તિ ઉદય નું સ્વરૂપ જોતા પ્રાપ્ત થવી કઠણ જણાય છે તો પણ સામાન્યથી જાણી શકાય તેટલી પ્રવૃત્તિમાં ના અવાય તેમ થાય તો સારું એમ રહે છે અને તે વાત પર વિચાર કરતા અત્રેથી જતી વખતે રોકાવા પુરુષ કેટલી સ્થિતિ તો આ બધા વિષયોના વિષથી રાગ ને કશાયના ભાવથી નિવૃત્તિ માંગે નિવૃત્તિ ક્ષેત્રમાં રહેવા માંગે આત્માદેવ ભગવાન છે એ અનંત જ્યોતિમાં પણ બહારની નિવૃત્તિ ન હોય તો મેં આ કર્યું ને આ કર્યું ને આ ભાજ્યું ને આ તૂટ્યું ને આ બગડ્યું ને આ જોયું ને આ આવ્યું પરમન પરમવર્તી ગોતો ખાય અને બાહ્ય નિવૃત્તિ લઈ અને આત્માદેવ તલ્લીન થઈ જાય અખંડીકૃત બ્રહ્મમાં બધા આપણે શ્રદ્ધા આત્મશ્રદ્ધા ને તમારા પોતા પર આત્મશ્રદ્ધા છે ચેતન આત્મા છે અહંથી નિરંજન અલૌકિક છે પ્રતિક સંસાર જ જેમ પોષ નું બાળક હોય આત્માદેવ છે એમ કઈ મન ઇન્દ્રિય કર્મ પોખતું જ નહીં એ તો અજ્ઞાન નો લાગે પૂર્વ અજ્ઞાન ભાવથી કર્મ સેવેલું એનું ફળ સાથે અત્યારે આ બધું દેખાય છે કર્મ ફળ છે તે પણ પૂર્વનું છે અત્યારનું જે તમારું કર્મ લખાય છે એ તો નવો સોંપો લખાય નવો પટોળો થતો નવી ભાત પડે તમારે મારા બધા આત્માદેવ જો ચેતન ને સમજી અને આત્માનો ઉપયોગ રાખીને જો જીવન જીવાય તો પરમાત્મા એ તો કોઈ પટોળું લખાતું નથી મુક્ત દશા છે કૃપાળદેવ ના હૃદય દેવનંદ દેવ ને પણ એ ભવન નથી ત્યાં સુધી જેવું તમારું કર્મ એ કર્મ પર તમારે દાખલ થતું રાજા હોય રંક હોય કે દેવ હોય કે ઇન્દ્ર હોય પૂર્વનું પુણ્ય કરીને રાજા થયું હોય પણ અત્યારનું વર્તમાન બગડ્યું હોય તો નરક નો અધિકારી રાજેશ્રી નરકેશ્રી અને જો સત્કૃષ્ણ મળી સત્સંગ કરી અને વર્તી આત્મા પરાયણ કરી હોય તો સ્વર્ગેશ્રી તપેશ્રી સ્વર્ગેશ્રી થાય અને જો સંગ બગડ્યો હોય વર્તમાનનો જો પૂર્વ પ્રારબ્ધ કોઈને નડાવ કરતું નથી પૂર્વ પ્રારબ્ધ ઉપર ખોટા અક્ષર નથી કાઢો વર્તમાન બગડે છે વર્તમાન સુધરે તો બધું સુધરે તનની ચિંતા સિદ્ધ કરે છે મનની કરે તજવીજ મન સુધરે તન સુધરે મનમાં તન નો બીજ વર્તમાનમાં સ્વભાવ ના બગડે સ્વભાવ સુધારો અરે આવા ભગવાનના લોકમાં જવું હોય નહીં આમાં ઓળી હોય વસન બોલો બીજાને ગાવા ગયું બોલો
તારે પ્રિય વચન બોલો તો હું ખોટું? બીજા પર ઈર્ષ્યા વના કારણે. ઈર્ષ્યા ન કરીએ તો કોઈ ખાદ આવે? કપટ ન કરીએ તો કોઈ ધન વૈભવ મિલકત માં ખાદ આવે? તારે મમતા ન કરો ધણી પણ આ વગર રહો તો આમાં કોઈ ખાદ ન આવે. જો બંધન નો કારણ મુખ્ય આ છે. આ બંધન નો કારણ મરે તો આમ લઈ જઈને છે. આ બધું મરે મને ને રાજા ને રંકની ને દેવ ની બધા. હવે જો આ કારણો છેદો અને આત્મામાં આયા, તમારામાં આત્માના બધામાં બધા આત્માઓ પરમાત્મા. હા, હું કેનો આટલો અહંકાર રાખીશ તું આત્મા કેમ? પરમાત્મા. પરમાત્મા નો બુદ્ધ શું કે છે? તારા નો ને કોઈ જલ્દી શિક્ષા. દેહ એ તો એક પરુનું બનેલું છે, નાચવું. આપને કોસડી વયું દેહ એ તું નથી. તું તે અભિમાન કરવું હોય તો આટલું કરજો કે તું કેનો છે? પરમાત્મા. દેહ એ નથી, મન એ નથી, ઇન્દ્રિય નથી, કર્મ એ નથી, સ્થૂલ નહીં, સૂક્ષ્મ નહીં. આપણા ક્ષમાપનામાં હે સ્થૂલ નહીં, સૂક્ષ્મ નહીં. આ ભાવ આનંદગંજી મુનિ ના બોલેલા છે. હવે સમાપના પદ્માનંદજી મુનિ એમાં આ પરમાણ આલેલું. સ્થૂલ નહીં, સૂક્ષ્મ નહીં, કારણ નહીં. આ બધા આ નથી. આપણે આ સોય બાવળીએ બાદ ચોપડી હતી. એટલે બધા ઠારો અને ઠરો, બધા આત્માઓ ઠારો. તમને ભગવાન સોને ચાલ્યું હોય, કોઈ તમારા પાસે હોય, બધા જીવ સાહેબૂત થો. બધા આત્માઓની અંતરની પીડ જુઓ. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જણ, પર દુઃખ ઉપકાર કરે મન અભિમાન નો ઓણ. વૈષ્ણવ જન એને કહેવાય. તો તમે અને અમે પાપ ભેગું કરીને નેસી ગતિ જવા નથી આયા. પાપ છે પૂર્વના પાપના કારણથી દેશો ધરેલા છે. પાપ ને પુણ્યના કારણના દેહ. પણ અત્યારે જો તમારે પૂર્ણાવતી કરવી હોય, પૂર્વના ક્રમથી છૂટા થવું હોય તો પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરી છૂટા થવું. બળી રાજા આ પ્રમાણ આલ્યું. બળી રાજા હતા. બળી રાજાને વંધાદે વમન રૂપ ભગવાન આયા. આ તો શાસ્ત્રની વાત છે. એ વખત બળી રાજાને શ્રદ્ધા ને વિશ્વાસ થઈ ગયો. 99 યજ્ઞ કર્યા હતા. જ્ઞાન યજ્ઞ, હોમા યજ્ઞ ભગવાન આયા. એ વખત અર્પણતાનો ભાવ આવ્યો. જે નડાવ કરતી હતી 3 ચીજો, તનના, મનના, તનના. આ 3 ભાવ નડાવ કરતા, 3 ભાવ અર્પણ કર્યા. બસ થોડોક અહંકાર રહી જાય. એ વખત વંધાદેવ આવીને કે છે તો એ પરમાત્મા મારા પતિમાં એક થોડી ખોમી રહી જાય. એ ખોમી આપ નહીં ટાળો તો કોણ ટાળે? પછી શું ખોમી? કારણ કે આટલું બધું અર્પણ કર્યું એનો અભિમાન છે કે મેં આટલું અર્પણ કર્યું. પણ તમારું તો મને અર્પણ કર્યું, તમારી વસ્તુ તો મને અર્પણ કરી સદાયના માટે. અને તમારા સ્વરૂપમાં મટી જાય, તમારા હમાઈ જાય તમારા સ્વરૂપ. એમાં અર્પણ શું કર્યું? એના અભિમાનની ગોઠ પકડવાની છે કે મેં અર્પણ કર્યું. એ વખત બળી રાજાની ચેતવણી આવી. કહો આ વંધાદેવ શું કહે? જો વંધાદેવ કરતા જાગૃતિ વાળો જીવ અગર વાળો, અરે વંધાદેવ તો ના બળી રાજા કરતા અને છૂટા થવા બંધાવા નથી આયા. કૃપાદેવ કહે છે નથી દેહ ધર્યો વિષય વાસના વધારવા, નથી દેહ ધર્યો પરિગ્રહ ધારવા. આપણે બધા ઊંચા લોકમાં જવા. જો ઊંચા લોકમાં જવા ન આવે તો તમને આ દિશા હે નહીં. જો ને કૃપાદેવ હજી તો મોક્ષ સ્વરૂપ બધા યોનું લોક બધું બધામાં એ રમી દેના. અંતરિક્ષ આપણે પાડતા નથી. આ શરીરમાં જ્યોતિ સ્વરૂપ એ કૃપાદેવનું નિવાસ છે. અને એ દેવનો ભાવ રાખીને તમે અર્પણ કરો. અનાજ અર્પણ કરો, પાણી અર્પણ કરો, કોણી અર્પણ કરો, અર્પણ કરો તો પરમાર્થ ભાવની દ્રષ્ટિ રાખો. હે પરમાત્મા તું છે અને તારું છે. આ બધા હું જબરો છું ને ગરીબને દાન કરું છું એ ભાવ કાઢી નાખો તો એ પુણ્ય માર્ગ, એ પરમાર્થ માર્ગ નથી. પરમાર્થ માર્ગ એ છે કે હે પરમાત્મા આ બધા મારી તું જોઈ રહ્યું. આ બધો તો તું તારો, તારી મારફતી બન્યો છે ના, આ પણ તારું છે. અને આ બધામાં રહીને તું લઈ જઈશ. આ તારું તને અર્પણ કરું. એમાં પરમાર્થ પર કરવું. એ પરમાત્મા તારું તને અર્પણ કરવું સદાયના માટે એ સમર્પણતા કહેવાય. એ પરમાર્થ ભાવના કહેવાય. પરમાર્થનું ફળ પરમાત્મા, પરમાર્થનું ફળ પરમાત્મા થાય. આમ તમારે તાપ આવે તો કેમ કરવું જોઈએ? પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદા, જેને આપ્યું બાન નિજ તેને સદા પ્રણવ. જીવ રૂપ સમજા
શ્રી સદગુરુ ભગવાન દેય છતાં જેની દશા વરતે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન અગણી સદગુરુદેવ. વાહ વાહ કહે કીર્તિ ગાજે પણ માય સંસાર હતા. હું અને માયાની બેઠ હોય તો પછી ક્રોધ થાય, હિંસા થાય, કપટ થાય, ઝેર થાય. સૂક્ષ્મ આ સ્થૂળ દેહ છે તો સૂક્ષ્મ દેહ નવો ગણાય છે. આપણે પૂર્વનું પ્રાલબ્ધ ભોગવ્યું છે, સૂક્ષ્મમાં પડેલું છે. આપણને ખબર નથી પણ આચાર્ય ભોગવાય છે પૂર્વનું પ્રાલબ્ધ. આ સૂક્ષ્મમાં પડેલું પણ હાલ નવું રસાય છે. જૂનું ભોગવાય છે પણ નવો ભાવ રસાય છે. અત્યારે વર્તમાનના જેવા ભાવ રહે એવા ભાવ નવું ભાવી ગણાય. એ આ શરીર મૂકીને પેલામાં દાખલ થાય. તમારી વર્તમાનની કરણી એ તમારું પૂર્વનું ભાવી એ પ્રાલબ્ધ એના પર તમારા વસ્તુ છે. અત્યારે ભોગ વિર્યા છો એ પૂર્વ પુણ્ય યોગ છે. બસ મનુષ્ય અવતાર આવ્યો છે આપણે તો પૂર્વની મૂળ છે. એટલે સત્સંગના આશ્રયથી જ આગળ છે. સત્પુરુષ અને સત્સંગ તો જ આગળ છે. નકર દેખાણથી વાત છે. ગજન થવું હોય ત્યાં થાય પણ હંસ ઉડ્યો તો કોઈ લઈ જાય ખરું? તેનું કોઈ ખરું આશ્રય ન કર્યો કોઈ ફાયદો નથી. જેને આશ્રય કર્યો એના કળ નથી. આત્માના અને પરમાત્માના વચ્ચે જે આવરણનું કારણ હતું અહંતા મમતાનું મારા તારાનું રાક્ષસાનું એ જેને હૃદયપૂર્વક સત્સંગ આ રાજો એ નીકળી ગયું મને ખબર અને એ એના રૂપમાં પડી ગયું. અને જેને ના કર્યું એ નયા પીને ગયું. સદભાવ સત્સંગ કરે, ભક્તિ કરે, ભજન કરે પણ જે વર્તમાન બદલવું, સ્વભાવ બદલવો એ ખરેખર હૃદયથી નથી કરતા. પ્રાલબ્ધ સત્સંગ એટલો પ્રાલબ્ધ ને લીધે સત્સંગ મળે નથી. એ જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. સત્સંગ તો સરસ પણ આપણી ભાવ ના થાય, કર્મ પ્રવાહ ઉપર આપણે ચાલીએ તો સત્સંગની ભાવના ન થાય. ખાવું ને પીવું ને પહેરવું ને ઓઢવું ને મોજ ને શોખ ને રજોગુણ ને તમોગુણ નું જો સેવન હોય તો સત્સંગની ભાવના થાય નહીં. થોડી તમારી શુદ્ધ ભાવના હોય તો મને સત્સંગની ભાવના થાય. સત્પુરુષ મળવાનું થાય, સમજવાનું થાય, વિચારવાનું થાય. કોઈ શાસ્ત્ર હારું હશો કોઈ મને કોઈ વાત ચડી આવે મને થાય પણ અમારે કરવાનું, મારે સમજવાનું. ન કે એ ન કરો તો ભાવના જાગે નહીં. એમાં સંગ મુખ્ય હતા. આત્મા સ્વરૂપ ભગવાન છે એ મને સંગ દોષથી આ ભૂલી ના જગત ઉભું કર્યું છે. અને બાહ્ય સંઘની નિવૃત્તિ આવે અને સત્પુરુષોનો સંઘનો જોગ મળે તો એ ક્રમ થઈને આત્મા પરમાત્મા સ્વરૂપ કેમ મળે? પૂર્વનો કોઈ થોડો કરતા ઉપાસકનો ગ્રહ પડેલો ખરો, સંસ્કાર ખરો પૂર્વનો. અને અત્યારે વર્તમાનમાં મળ્યા એટલે આખી કોટ પડી. પૂર્વનો જો સાપ ન મળેલો હોત તો એટલી શ્રદ્ધા ને એટલો વિશ્વાસ ન થઈ. પણ પૂર્વની એની એ મૂડી ખરી મન કારણ એની એકદમ ભાવ ખરી. નકર તો એટલું મળશે તો એટલા તો આપણને શક્ય ના મળે કશો પડે. પણ પેલાની પૂર્વની કમાઈ ખરી. જેમાં પ્રભાવ જોયો હતા એ પૂર્વની કમાઈ હતી. અથવા રામજી બાપુ હતા એ પૂર્વની કમાઈ. નાથુ બાપુ હતા એ પહેલાથી જેટલું જોરતો કરકર કરતા. રામજી બાપુ મળ્યા હતા ને જોડતો આવે. ઠાકોર ને મારેલા ને ગોમનો ને મારેલા ને ધૂળનારો ને મારેલા ને બધાથી ધૂળ પાક ઉડાડતા હતા. અમને અગર લડવા આવતું તો હેડી ના રૂટલા બની સરકાર ના લડતા બીનો વર્ગ વેણું કટોકો વજનમાં એ બધા યુદ્ધ કરતા. પણ રામજી બાપુ મળ્યા એટલે પછી નિવેડો આવી ગયો. મૂડી તો હતી, કમાઈ તો હતી. એ કમાઈ નું ફળ સત્પુરુષ મળ્યા એનો સદુપયોગ થઈ ગયો.
જે અહંતા મમતા પીવા કરતા થઈ સંતોષના બોધ ઉપર ધન વિશ્વાસ થઈ ગયો વાતો બધા અંતરમાં બીજી અહંતા મમતાના ભાવ હતા એ કરી જાય. અરે ભાગમાં પહેરવાને ભીખ માંગવી નહીં હે રાજાવારી રીત. ભાગમાં પહેરવાને ભીખ માંગવી નહીં હે રાજાવારી રીત. મોટા રે ઘરના અમે માનવી નહીં હે રાજાવારી રીત. મોટા રે ઘરના અમે માનવી નહીં હે રાજાવારી રીત. ભાભી રે મીરા વૈરાગ કેમ લિયો. અરે ભાગમાં પહેરવું ને ભીખ માંગશું રેશું સંતાની સાથ. ભાગમાં પહેરશું ને ભીખ માંગશું રેશું સંતાની સાથ. અરે મોટા રે ઘરના તમે માનવી છોડી રાજવાડી રીત. મોટા રે ઘરના તમે માનવી છોડી રાજવાડી રીત. નણંદ ઉદવે રાગે મલિયો. અરે ટાડરે ટુકડો ના બાભલજી મણમ પીવી ખાટેરી સાદ. ટાડરે ટુકડા ના બાભલજી મણમ પીવી ખાટેરી સાદ. રે ભૂખી મારું અગતિ કરો ખોડા તાર. રે ભૂખી મારું ભક્તિ કરો ખોડા તાર. ભાભી રે મીરા વૈરાગ કેમ લિયો. નથી અરે અમૃત રે જોરે તારા ટુકડા. અમૃત રે જો ખાતી તાર. અમૃત રે જોરે તારા ટુકડા. અમૃત રે જો ખાતી તાર. રે ભૂખી મારશું ભક્તિ કરશો ખોડા તાર. ધરતી ઉને ભૂખી મારશું ભક્તિ કરશો ખોડા તાર. નંદન ઉદો આગે મલિયો. અરે પૂરબ જન્મની જે પ્રીતળી ગુરુ મળ્યા રવિદાસ. પૂરબ જન્મની જે પ્રીતળી ગુરુ મળ્યા રવિદાસ. ભાઈ રે મીરા દેવી નદી તારી ઉતરો ને ભજ પાર. ભાઈ રે મીરાની જેવી નદી તારી ઉતરો ને ભજ પાર. નંદલ ઉદાવે રાગે મલિયો. સદગુરુ હવે એનું બધું સારી રીતે બાકી પણ સમજાશે બધા. હા, મીરાબાઈ નું ભજન ગવાય છે કેટલું હોવું વાલું લાગે. મીરાબાઈ નું શું થયું છે? આ તો એ બધા આત્માઓ છે એવું આત્મા જ છે, પણ આ શરીર એ નાશવંત છે, પરનું બનેલું છે અને આત્માને કોઈ નથી એવો આત્મા દેવ જાગી ભગવાનમાં છે અનંત જ્યોતિમાં. એ પરમાત્માનો અંશ છે. એ અંશ જાગી જો ત્યારે આ બધું લુખું લાગ્યું, જૂઠું લાગ્યું કે ચિત્તોના રોણાનું રાજ ને ગાદી ને હોનાના દાગીના ને બધું જૂઠું લાગ્યું, નાશવંત લાગ્યું. મળેલો આત્મા જીવ ચેતન નિરંજન ભગવાન અનંત જ્યોતિમાં પરમાત્મા હાથે કનેક્શન થઈ ગયું. એ ના દુનિયાના ભસવા લાગે કે ખાવાનું ને પીવાનું ને પહેરવાનું ને ઓઢવાનું ને મોજ ને શોખ એ કેને બેઠું લાગે છે કે જેના આત્માનું પણ નથી. આ પણ મોહ મમતા છે, શરીરનો મોહ છે. કારણ કે તમારામાં નિરંજન દેવ છે, સચ્ચિદાનંદ આત્મા એ હંસ છે, પરમાત્માનો છે ને અલૌકિક છે. એ નાના બધાને કોઈ નથી. એ ભાવ જાગે તો બહારનો શોખ કરવા દો તો ન થાય. જો મીરો ને શેટ્ટીલાલ ચાલે આ એની નંદ
કેટલો મેળો મારે પણ મીરાની વર્તી જ ઉતરી ગઈ છે. શરીરની રચના છે એમાંની વર્તી ઉતરીને આત્મા દેવ ચેતન નિરંજન હંસ પરમાત્માનું એના પ્રવૃત્તિ આવી ગઈ છે. કે પેલા 16 કરોડ ઉપા કર્યા ને આ 99 કરોડ ઉપા કરે છે ને ઝેર આલ્યું ને બધું આલ્યું, પણ શરીર જ નાશન છે કે એ મરી ગયેલું છે, મરદું છે. આ સતો દેહ સતો આ ઉપાડતી રહી અને આપણે બધા શું ઉપાડીએ? આપણે બધા છીએ એ લગર ખાવાનું કે પીવાનું કે લગર આગુ પાછું હોય છે. આ કૃપાળુ દેવતા જો વૈરાગ નું ચિહ્ન બીજું ન હોય. કૃપાળુ દેવતા એ આ જંગલ અને વાઘ બેસતા અને આ પથરા ઉપર બેસતા, આ પથરા ઉપર બેસતા બાજુ વાઘ બેસતા. જો મીરો ને જેવું કરવું લાગ્યું હતું એવું કૃપાળુ દેવ શરીર એને ઘેર ઝવેરાત નો વેપાર હતો. ઝવેરાત એટલે હીરા ને મોણેક ને ઝવેરાત ને કોઈ લક્ષ્મી નો પાર નથી. એટલી લક્ષ્મી હતી છતો 100 વવણિયા ગામ છે એ થાય ના આ ડુંગરા ના પણ આપણે બેઠા તળિયા હું થયેલું હતું એને વૈરાગ કે શરીર ને શરીરની રચના નાશન છે, સપનું લાગેલું છે. તારા આત્મા તો અમર દેવ છે, ભગવાન છે, પરમાત્મા કોણ છે? અલૌકિક છે, સુખ નું સાગર, ગુણ નો ભંડાર, આ બધા દુઃખ ની નિવૃત્તિ નો માર્ગ એ તમારો આત્મા દેવ છે. આ ભાવ જાગૃતિ માં આવે તો શરીર નું બહુ ઉડી જાય. તમે કરવા જાવ તો ન થાય. વર્તમાનમાં આજની તારીખમાં જે આપણને થાય છે, રાગ થાય કે કશાય થાય કે કપટ થાય કે ઈર્ષા થાય કે હેન થાય કે આત્માનું ભોંધ જ નથી આપતું. તમારા હૃદયમાં એ દેવ નવા તો અડિયા તો ભરાય એવું છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર તો જળ બુદ્ધિ છે. એમાં આત્માની કોઈ શક્તિ નથી. આત્માની શક્તિ છે આમાં, બાકી આત્મા દેવ તો ભગવાન છે, જ્ઞાન નો સાગર, ગુણો નો ભંડાર. હવે એક મીરાનું ભજન, મીરાને જ્ઞાન શું છે એનું કનેક્શન મોહન ઘણું છે એટલે કેવી સ્થિતિ પ્રાપ્ત થઈ છે એવી એક મુરારજી આ મીરાનું ભજન કહે છે કે જેની અહંકાર વરથી લઈ પામી અને આત્માના પરમાત્માના હાથે કનેક્શન થાય એટલે કેટલી ઊંચ દશા આવે. અમરલોકમાં ગગનમંડળમાં બહેનોના અમરલોકમાં શાસ્ત્રો આવું મીરાનું વર્તન થાય છે. સદગુરુ દેવ અરે અમારા પુર મેં મારું સાજરું, ગગન મંડળ મેં મારું બેજરું. હજી મેં તો રામ રંગીલો પાયો રે મારે તો રામ રંગીલો પાયો રે મારું સાજરું, ગગન મંડળમાં મારું બેસરું. બ્રહ્માજી બાબા ને વિષ્ણુજી દાદા, બ્રહ્માજી બાબા ને વિષ્ણુજી દાદા. હરી અમે તો ઉનરે પુરાવાને પાયો રે મામે તો પુનરે પુરાવાને પાયો રે મારા પુરને મારું સાસરું, ગગન મંડળમાં મારું બેસરું. શિવજી કાકાને રામ રસ સાખા, શિવજી કાકાને રામ રસ સાખા. હરિ મારે દર્શનની અભિલાષા રે મારે દર્શનની અભિલાષા રે મારા પુરને મારું સાજરું, ગગન મંડળ મારું બેસરું. નારદ ભાઈ ને કમી નહીં ખાઈ, નારદ ભાઈ ને કમી નહીં ખાઈ. હરિ મને જ્ઞાન સુંદરીઓ ડાળી રે મને
જ્ઞાન સુંદરીઓ ઓઢાડી રે માય અમારા કુળને મારો સાદરો ગગન મંડળ મારો બેસણો નામ દેવ કબીર બડારે મોઢવિયા નામ દેવ કબીર બડારે મોઢવિયા હરિ અમારા સદગુરુ લગન લખાયો રે મારા સદગુરુ લગન લખાયો રે માય અમારા ગુરુને મારું સાસરો ગગન મંડળ મારું બેસણો અરે ધરું ને પેલા દોનું રે દોનરિયા ધરું ને પેલા દોનું રે દોનરિયા હજી અમારા ગણપતિ આગે વાની રે મારા ગણપતિ આગે વાની રે અમારા પૂર્ણ મારો સાદરો ગગન મંડળ મારો બેસણો ફૂલ ને ઘરમાં મંગળ ગાવે ફૂલ ને ઘરમાં મંગળ ગાવે હજી અમારા સવરીએ રામની વધાયા રે મારા સવરીએ રામની વધાયા રે અમારા પૂર્ણ મારો સાસરો ગગન મંડળ મારો બેસણો મડદંગ વાજે મારા મન ભાવે મડદંગ વાગે ને મારે મન ભાવે હરિયા દો માઈ મેરા ગુણ ગાય રે મારા તો માઈ મેરા ગુણ ગાય રે મારા મારા પૂર્ણ મારો સાદરો ગગન મંડળ મારું બેસણો મેં તો રામ રંગીલો પાયો રે મેં તો રામ રંગીલો પાયો રે મારા પૂર્ણ મારો સાદરો ગગન મંડળ મારો બેસણો સદગુરુ દેવ આ બધી ભાષા તે વાત આવે એટલે આપણને લાગે કે મીરાનું જ્ઞાન અને બીજા પુરુષોનું જ્ઞાન જુદું હોય તો રોમ રંગીલો વર એ જ આત્માથી છે પરમાત્મા કનેક્શન મીરાનું એટલે બધા બહારની વાતો ગગન મંડળમાં આખા વિશ્વમાં એનું સ્વરૂપ આ બધામાં ઘેરાય દેહનો ભાવ મૂકો એટલે વિશ્વાકાર વર્તી પરમાત્માથી રોમ રંગીલો વર પરમાત્મા એટલે કે અમરાપુરમાં મારો બેસો શાસ્ત્રો મારો અમરાપુરમાં ને ગગન મંડળમાં બેહણ કા બધા મારો નિવાસ અવિશ્વાકાર વર્તી મીરોની પણ કાવામાં બાયની રીતે હાહરી ને આવું રૂપાંતર આવ્યું છે એટલે બધા કે આ તો મીરો બાઈની હાહરીનું ગાય છે પણ ધ્રુવ ને પેલા ને નારદ આ પરમાણ માગે છે શાણ પુરુષો થઈ ગયા અને મીરો શાણ થઈ ગયા આ પરમાણ એનું માગે છે કઈ દશાના પુરુષોના સમક્ષ આત્મા સ્વરૂપ ભગવાનનો સ્થિતિ નિરંજ થઈ ગઈ કૃપાદેવોને આત્મા કહ્યું એ આ રોમ રંગીલો વર્ગ ને અમરાપુરમાં શાસ્ત્રો કહે એટલે ભક્ત કોટી અને પરમાત્મા પણ આ ગોપી ભાવ છે અમીરણ પાસે પરમાત્મા પણ પ્રગટ્યું ન હોય અને અહંકારનું કવચ તૂટી જ હોય અને પ્રકૃતિનો ભાવ પુરુષમાં મળી ગયો હોય એ પરમાત્માથી જીવતો હોય એના પછી પરમાત્મા એ ગોપીનો ભાવ હતો અને મીરાનો આ ભાવ છે ગોપી ભાવ છે આમાં આપણે બધા સમજી ન શકીએ તો ભાઈ આ તો જુદું જુદું આવે
પણ કોઈના જુદું ન હોય. અહંકારનું કવર ભેદી દાસોહમ ભાવ કરો અને વર્તમાન સુધારો, સ્વભાવ બદલો. કપટ ની ઈર્ષ્યા ને વેર ને અહંતા ને મમતા શાંત થાવ, ઠંડા થાવ આત્મામાં. પૂર્વજન્મ ની ભૂલ આપણને અથાડતી નથી, વર્તમાન ની ભૂલ વધારે મારી. જુવાન મીરાયું જીવન ફેવડ્યું, વર્તમાન ની ભૂલ કાઢી જ નાખી. મીરાને રોણાના રાજમાં કોણ ઉપદેશ કરાતું? આત્મા જ્ઞાન થયો પણ મીરાયું જો પાર તોડી નાખ્યું. આજે મીરાનું નામ આવે છે તો કેટલું બળાઈ જાય. એનો ત્યાગ અને વૈરાગ સૃષ્ટિમાં જાણે જન્મી જ નથી. પૂનાના ને રૂપાના ને દાગીના ને મેલ ને માર્યો ધરો છો તો એ હું આગળ કે છે એ ન મારે હું જે ચેતન નિરંજન આત્મા છું ને. પણ પેલું કથન આત્માનું નથી આવતું એટલે આપણને એમ લાગે કે આ બીજું કોઈ છે, પણ એ બીજું નથી. તમારામાં જાણે ભક્તિ પ્રાપ્ત થાય રાગ અને કશાય કરવા દો હતો નહીં. અને તમે જે ઘેર વાહો આવ્યા છો એ ઘરના મહેમાન છો, રવાના નથી, જવાના છો. આ પરુના દેહ નો મોહ નથી કરો. આ તો અડિયતો થાય એવું છે. માતાઓ કે પુરુષો વર્તમાન સુધારો. અરે કે તમારો સ્વભાવ બગડે. તમારો આત્મા દેવ ભગવાન પ્રગટ કરવો હોય, ભગવાન હૃદયમાં પ્રગટ કરવો હોય અને તમે સ્વભાવ બગાડો. પુરુષોએ તમે મનમાં વેરની દ્રષ્ટિ, કશાયની દ્રષ્ટિ, ઈર્ષાની દ્રષ્ટિ કરો, તમારે શું નુકસાન આપવાનું? તમે કશાય ન કરો તો શું નુકસાન આપવાનું? ઈર્ષા ન કરો તો શું? હુમત ન કરો તો શું નુકસાન? એટલે ભગવાનના બોધ વચનોને ઓલંગી જઈ એના આત્મા અધોગતિ જાય. નકા આજની તારીખમાં તમે ઠરો ને તમને ભગવાને દત્ત વત બળ બુદ્ધિ સમજવાની શક્તિ આલી છે, બારની નિવૃત્તિ આલી છે, મનખાદેવ નો અવતાર છે, કારણ તમારા હૃદયમાં રોમ છે. આ વાત તમે ભૂલીને ફરો છો, બરાબર છે? માતાઓ કે પુરુષો આ તો બે દંડ નું શોધનું છે. પૂર્વ નું પૂન છે એટલે જોગ છે, પણ મારેલું તીર ગઈ જિંદગી ને મરેલી જોગવાઈ એ ફીસ કોઈને મળતી નથી. મારેલું તીર આત્માને છૂટી ગયું, ગઈ જિંદગી અને મરેલી જોગવાઈ એ કોઈને ફીર મળતી. ઘણા અવતારો આપણે ઘણા અવતારોની કમાઈ એકઠી છે. એ અત્યારે તમારા પાપ દેખાય. તમે બધા હંસ છો, આત્માઓ છો. સ્વભાવ સુધારો. તમારો અરે તમારો હૃદયમાં ભગવાન છે એ તમને શરાબ દે છે. જો તમે આવા મનખા દેવના અવતારમાં નસીક ગતિ જવાનું ક્રમનું નિયમનું બધ હો, તમારો આત્મા તમને શરાબ પાલે. શાસ્ત્રોમાં પ્રમાણ છે. તમે કોઈ મહાત્માઓના ગ્રંથો કાઢો અને શાસ્ત્રીઓ હોય તે પૂછો બ્રાહ્મણો કે મનુષ્ય અવતારમાં પોતાના આત્માને નસી ગતિ લેની થાય એનો ક્રમ છે ક્રોધ, ઈર્ષા, વેર, મમતા, અભિમાન અને ખોટો લોભ. આ દુર્ગતિમાં તમે ગમે તેવા હું હોય બેસો એટલે મને ગ્રહણ નથી માની લો, પણ મારામાં જો આ રોગ રન આ મહાત્મા છે ને આ ઘરનું ગમ બધું ત્યાગીને આવ્યા છે, મા બાપ કુટુંબ પરિવાર. પણ જો આ પર વસ્તુ છે ની મમતા કરી તું આ હું અધણી થઉં તો બધો શું લાગે? આ છે અધણી થવું તારી મહાત્માઓના તો લોકનું આલેલું હોય. આજે મારું આલેલું છે હું મમતા કરું તો તમને એમ લાગે કે મગજ છે કેવો નો નકા ધણી થાય. તારા મહાત્માઓ અખાડામાં કે ગામમાં કે બીજે કશું જો મમતા કરી જો ને એના માટે બે કરાય. તન અર્પણ કર્યું છે, મન અર્પણ કર્યું છે, મા બાપ ની કુટુંબ છોડ્યું છે, તારામાં આત્માના પરમાત્મા હાથી સંતિ મળે, પરમાત્મા હાથી ખેલ મળે. સાધુ કેમ ન સાધ્ય પરમાત્મા છે ભગવાન, એના હાથી મનની જે નિર્મળતા થાય સાધુ ની લક્ષણ. આ સૃષ્ટિ હોનાની થાય. જો મીરાબાઈ જોયું તો સાધુ મહાત્માઓને તમે કોઈ હલકા ના માનતા. જો તમારાથી હલાય તો ટુકડો હાલજો, ન હલાય તો પગે લાગજો. સમજ્યા વગર શંકર હોવ. બાકી કોઈ આત્માને હલકો મને. આત્મા ખરેખર કાયામાં કપટ કાયામાં બધામાં ચેતન નિરંજન ભગવાન છે. આવો ભાવ રાખી મનને ઠેકા કરો, વર્તમાન સુધારો. આપણે મમતા કરો, તમે મમતા કરો. કેનું પાણી છે? પવન કેનો છે? અધરતી માતા કેની છે? અનાજના કણ કોણ બનાવે છે? બહેના થોનેલમાં દૂધ કોણ બનાવે છે? આ તમારો દેહ કેને બનાવે? કોણ દાતાર નું ભોગવે? શેઠી દોંદરવા ના સો બેડી બદલી ઘર ને કોમ ને શરીર ને આત્મા સો દોડી છે. તારે સેવામાં બેહી રહ્યા છે. તમારું નિરંજન સચ્ચિદાનંદ
ઇન્દ્રિયો અને મનનો સાક્ષીભૂત એ આત્મા જે મરેલ જોયું છે અને એ કર્મ તમારા પહાડ है, તમે જે કરો એ कर्म है, रन जरूर कर बैठा है, सबका मजर लेता है, जैसा उनकी साकरी तैसा उनको देता है। तो सिया जरूर खान बैठ रहे का बद्दा जरूर ज्ञाता अहंकार मन इंद्रिय कर्म शरीर में साक्षीभूत है, जो नान दौड़ना लेवाय नहीं देवाय પણ કર્મ જે કર્યું હોય પૂર્વજન્મ નું અત્યારે તે બધું આ ભોગ વિરાશો પૂર્વજન્મ કર્યું તો વર્તમાન સુધારો, વર્તમાન ની ભૂલ જો કરે તો બધું ટળી જાય। તમે પ્રતિજ્ઞા લઈ લો કે પ્રાણ જાય જુઓ ને મીરાની પ્રતિજ્ઞા, ક્રોધ મરી ગયા પણ ન કરો, કુટુંબમાં ભેગા થો, ગામમાં ઘરમાં ભેગા થો, સગા સંબંધમાં ભેગા થો તો અમીમય વાત કરો, દરિયા જેવું દિલ કરો, સમુદ્ર જેવું મન કરો, કાયામાં કપટ પસાયામાં નિરંજન દેવ। આત્મા ભાવ એ સર્વોપરી કર્મ છેદવાનું, કર્મની નિદ્રા કરવાનું, કર્મનો નાશ કરવાનું સાધન એ આત્માદેવનો ભાવ આવે તો બધા ભાવ નિસંદ આત્મા ભાવ એ છેલ્લું સાધન છે કર્મની મુક્ત થવાનું। કોઈ એમને માને તો હું કર્મથી મુક્ત થઉં, કર્મથી મુક્ત આજે તમને ઈર્ષા થતી હોય તો ભગવાન કૃષ્ણ ભગવાન તમને કેવા કદી ઈર્ષા કેમ કરો છો? વર્તમાનમાં કપટ થતું હોય તો રામચંદ્ર કેવા કપટ કેમ કરો છો? કારણ ક્રોધ થતો હોય તો મહાવીર સ્વામી કેવા તમને ક્રોધ કેમ કરો છો? તો આ જુઓ આ સૃષ્ટિની રચના તમે જુઓ, આ સૃષ્ટિની રચનાથી તમે જુઓ, જો તમારી વર્તમાનની ભૂલ ટાળો, દેખત ભૂલી ટળે તો બધી ભૂલ કરી જાય। શાંતિ રાખી વર્તમાન સુધારો, ભૂત ની ભવિષ્યની ચિંતા નથી કરો। જો ભવિષ્યની ચિંતા કરો તો વર્તમાન ને સુધરે તો અભ્યાસ, મન ને સુધરે તો અભ્યાસ, મન ને સુધરે તો અભ્યાસ, મન ને સુધરે તો અભ્યાસ।